હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને અત્યારે જો નાસ્તો કરવા માટે બધા બેસી ગયા છે અને નાસ્તામાં લઈ આવ્યા છીએ ગાંઠિયા છે, સાથે ચા, સંભારો, તળેલા મરચા અને બધો નાસ્તો કરે છે. આજના જમવાના મેનુમાં છે બટેટાનું શાક, પાપડ, દાળ, રોટલી, ભાત, કેળા, કાકડી, છાશ, અથાણું, દહીં અને તળેલા મરચાં અને બટાટાનું શાક તો અને પરોઠા ફરાળી. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. ગાઈસ, જો વાની એની રીતે મિની ડાયરી બનાવી છે. જો અને છે ને આપણે કેવી રીતે એમાં શક્તિ પિન છે અને આમાં પિન પેજ આવે. જો આ પિન પેજ છે. આ વાહ, વેરી ગુડ. ચાલો, તો અમે આવી ગયા છીએ મારા મામાની ઘરે. નવી કાર લઈને જો મામાને દેખાડવા માટે આવી ગયા, કેમ કે મામા તો આવ્યા નહીં ઘરે, એટલે અમે દેખાડવા આવ્યા. કેમ છો મામા? બસ બસ મજામાં બેટા. અને જો સાથે મમ્મી પપ્પાને પણ લઈને જ આવ્યા છીએ. અને જો અહીંયા મારા મામી બેઠા છે. કેમ છો મામી? બસ મજામાં બેટા. અષાઢી બીજ આવે છે ને એટલે અમને ભગવાન સામે દર્શન દેવાય. મામી ઘણા દિવસ, મામાની ઘરે હા, ભગવાન જાય ને હમણાં મામેરાનું કેવું એવું મામેરા ભરાય. અને મામી અમે પરસોત્તમ મહિનાના કહેતા હતા કે આવો આવો, તો હવે આજે ટાઈમ મળ્યો ને જો ફાઇનલી આવી ગયા છીએ અમે અને બધાય બેઠા છીએ. ભાઈ મામાનો દીકરો ભાઈ તન્મય અને વાની બેન જો બારે પેપર્સ ને એવું બધું લેવા ગયા છે. હમણાં આવે એટલે તમને લોકોને દેખાડું. અને આ છે મારા મામાનો દીકરો તન્મય. કેમ છે તન્મય? અને ઈને વાની જો બે કેરમ રમવા માટે બેસી ગયા છે. અને મામી જોવો હવે અહીંયા નાસ્તાની તૈયારી કરે છે. મામી ઓછો કાઢજો નાસ્તો. હવે પાછા બે કેરમ રમે છે. સામ સામે બેસાડી દીધા. અને આ તન્મય છે ને, એ અહીંયા સોસાયટીમાં શાખા પણ સંભાળે છે. કા તન્મય? સોસાયટીમાં એમાં શું હોય તારે શાખામાં? શાખામાં મારે છે ને શાખા લગાડવાની અને છોડવાની, એટલે મુખ્ય શિક્ષકની જવાબદારી. હા, એટલે બધાય છોકરાઓને એને રમત ગમત અને બધી રમતગમતમાં હું નથી સંભાળતો. મારે તો? શાખા છોડવાની અને લગાડવાની જવાબદારી. અથવા કોઈ ડિસિઝન લેવાના હોય ને તો માને. ઓકે, વાહ, તોય સારું કહેવાય. અને કેટલા વાગે તારે જવાનું દરરોજ? દરરોજ અમારે છે ને રવિવાર, સોમથી રવિવાર નોન સ્ટોપ 24/7 હા. 9 વાગે મારે ટાઈમિંગ નક્કી થયો છે અને 10 વાગે હું છોડ્યું. ઓકે, વાહ. આજે આપણે ડિનરમાં બનાવ્યું છે પિઝાનો પ્રોગ્રામ હતો, એટલે જમવામાં છે આજે પિઝા, વેજીટેબલ પિઝા અને માર્ગરેટા પિઝા. તો જો અહીંયા રેડી કરી નાખ્યા છે. અને પપ્પા, હેતુ અને વાની ત્રણેય જમવા પણ બેસી ગયા છે. અને સાથે છે થમ્સઅપ. અને જિજ્ઞેશે જમી લીધું છે, કેમ કે અત્યારે એને બહાર જવાનું થયું એટલે એને આપણે પહેલાં જમાડી દીધા છે. અને અહીંયા જો આપણે બીજા જે પિઝા છે એ રેડી કરવા માટે મૂકી દીધા છે. નોનસ્ટિક ઉપર બટર લગાવી અને એમાં પિઝાનો બેઝ મૂકી દીધો છે રેડી કરીને. હવે ચીઝ મેલ્ટ થઈ જાય એટલે જમવા બેસી જશે. અને આ જુઓ વેજીટેબલ પિઝા છે. અને આ વાની બેને જુઓ થોડો ઘણો તો ખાઈ લીધો છે. અને આ હતો માર્ગરેટા. તો કેવા બેયના પિઝા વાની? મસ્ત ને? હેતુ, વેજીટેબલ પિઝા કેવા બેયના? જોરદાર. ઓકે, હવે ઈ ખાવ હોય તો તને ઈ બનાવી દઉં, નહીં ને? તમને ભાવ્યા ને?
the next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે જો વાનીબેનને સવારે આપણે મોકલ્યા હતા સ્કૂલે, પણ કલાક પછી સ્કૂલમાંથી ફોન આવ્યો કે વાનીબેનની તબિયત સારી નથી અને વોમિટ થાય છે. તો જો હમણાં હજી લઈને જ આવ્યા છીએ બેનને. આજે એને મજા નહોતી ને તો ઘરે તેડી આવ્યા છીએ એટલે વહેલી આવી ગઈ છે. શું થયું તું વાની? મને 3 વાર ઉલટી થઈ છે. ઉલટી થઈ હતી? કેમ? કઈ ખાધું તો નહોતું? તું તો સવારે દૂધ પીને નહોતી ગઈ. પાણીની. પાણી નીકળું હતું. ગઈકાલે પીઝા ખાધા હતા એટલે પેટ સાફનું આવ્યું હોય ને સવારમાં એટલે એવું થયું હશે. કાંઈ વાંધો નહીં, તો હવે આજે આરામ કરજો હો ને. અને ગાય હું તમને મેજિક દેખાડું જો. જો અને સ્કૂલેથી તેડીને રસ્તામાં મારા મામાજીનું ઘર આવે ને તો ત્યાં ગયા હતા. તો મામાએ એને કંઈક જો મેજિક વસ્તુ આપી છે, તમને દેખાડે છે. તો જુઓ, અહીંયા છે ઓલી ચકલી અને અહીંયા છે હોર્સ. તો હાલો હું તમને મેજિક કરી દેખું. જો હવે છે ને આપણે આને પાછું બંધ કરશી, પાછું ધર નાખું. હવે આને ખોલશી ને તો એ બદલાઈ ગયું છે. વાહ, જો અહીંયા શિયાળ આવી ગયું ઓપોઝિટ થઈ જાય છે. અને અહીંયા ઓલું આવી ગયું. અને બીજી જો ઓલી પેન ને એવું આપ્યું છે, 3D પેન છે. તમે એ કોરો કાગળ હોય ને એના ઉપર પેન ઘસે ને એટલે એક આખું ચિત્ર બની જાય છે. જો ઈ આપ્યું છે. દેખાડું જુઓ. એમાં છે ને હું તમને સિંચન ડ્રો કરીને દેખાડું. સિંચન આવું. જો આવી છે ને આ કોરી બુક હોય. હવે એમાં ઈ આ પેનથી આમ કલર જેવું કરશે ને તો એમાં ચિત્ર ડ્રો થઈ જશે. જો દેખાડશે હમણાં તમને. બરાબર. અહીંયા લખેલું હોય ને ઈ જ થાય. જો અહીંયા શું છે, બાહુબલી ડ્રો થશે અહીંયા. પછી છે ને હું તમને સ્પાઈડરમેન કરી નાખ અત્યારે. સ્પાઈડરમેન કરી નાખું. જો જુઓ, અગર આ પ્લાન છે ને આમાં ગસી ને મેજિક બુક છે આખી. તો આવી રીતે કલર કરે ને એટલે ચિત્ર જે પણ આપેલું હોય ડ્રો થઈ જાય છે. જો અને છે ને આને કલર કરવા માટે છે ને આપણને હવે ખબર ન હોય કે આનો કલર તો છે ને અહીંયા પાછળ આમ દીધું હોય. જો અહીંયા આવી રીતે. અને છે ને અગર આમાં આપણે કલર કરવું હોય ને તો અહીંયા કલર પેન પર લીધી છે. હું તમને અબ્બાજે દેખાડું અંદર. જો આખું થઈ ગયું, આખો સ્પાઈડરમેન. હવે છે ને હા. કલર માટે આ વાળી પેન લીધી છે. હા, એનાથી કલર વાળું થાય ને. ના, એનાથી ન થાય. પહેલા છે ને આપણે ઉપરથી આ ખોલવાનું. હા આમાંથી અગર આપણે કોઈ પણ આપણે આમાં જે કલર કરવો હોય ને હા એ આપણે ચૂઝ કરી લેવાનો. જેમ કે અગર મારે આમાં ઓલો રેડ કરવો છે, સ્પાઈડરમેન રેડ હોય તો મેં રેડ કાઢ્યો. મારે આ પાછું લગાડી દેવાનું અને પછી આ ખોલવાનું. આવી રીતે છે ને આમ ખોલવાનું. બહુ ટાઈમ લાગે પછી જાય. જો અત્યારે મેં આમાં બ્લુ કર્યો તો હું આપણે આમાં રેડ કરી નાખી. અને જો હવે છે ને આપણે અહીંયા કલર કરવાનું. એટલે કલર વાળું થઈ જશે સ્પાઈડરમેન. આમ છે ને આમાં ખાલી કલર નહીં બીજું બધું આવે. એટલે હું તમને દેખાડું શું. તો મેં આને અત્યારે બંધ કર્યું. હવે છે ને અહીંયા પણ એક વસ્તુ આવે. અહીં પેન આવે આવી રીતે લખવા માટે. અહીંયા જેમ કે આપણે લખવું હોય સ્પાઈડરમેન તો આપણે આવી રીતે લખી શકીએ. ઓકે, ચાલો. અને અગર આપણે છે ને આને ઇરેઝ કરવું ને તો આપણે ઇરેઝ ન કરી શકીએ. અને છે ને અમારું જે કલરનું આ છે ને જેમાં આવા કલરના લીડ દીધી હોય તો છે ને એના માટે પણ એક બોક્સ છે.
આ એનું બોક્સ આપણે અહીંથી કાઢી પણ શકીએ. આની અંદર આપણે નાખી દેવાનું. અને છે ને હજી એક વસ્તુ દીધી છે જેમાં મેં આની પહેલા તમને ઓલી ન દેખાડી, જેનાથી આખું આ બની જાય, આમાં શેડિંગ કરી. તો એના માટે પણ એક વસ્તુ છે. તો આ છે ને એની જે અંદરની જે લીડ હોય ને એ છે. વાહ, લીડ પેન્સિલ. હા, ઓલી લીડ પેન્સિલ જ હતી. હા, લખવા માટેની ને. હા. ઓકે, સારું, ચાલો તો હવે તું કર, હું કામકાજ પતાવી દઉં. અને આજે જો આપણે સવારથી ઘંટી પણ કાઢી લીધી છે બારે લોટ દળવા માટે. એટલે જો અહીંયા લોટ હારવાર આપણો દળાય છે અને કામકાજ થાય છે બધું. ચાલો, આજ તો મોડું થઈ ગયું છે, હવે કપડાં ધોવાના છે તો ફટાફટ ધોઈ નાખશું. આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, કારેલાનું શાક, ભાત, ચિપ્સ, પાપડ, રોટલી, દાળ, કાકડીનું સલાડ અને દહીં અને છાશ. તો આટલું છે આજના મેનુમાં. આજના જમવાના મેનુમાં છે ખીચડી, બટેટાનું શાક, રોટલી, છાશ. અને જો કાલના બે ઓલા પિઝા બેઝ પડ્યા હતા તો આજે આપણે પણ પિઝા બનાવી નાખ્યા છે હેતુ માટે, 2 પિઝા. તો આટલું છે આજના મેનુમાં.